હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હું નિકિતા શાહ છું. આજે મારો ફર્સ્ટ બ્લોગ હું અપલોડ કરવા જઈ રહી છું. મેં પૌવા બનાવી રહી છું. એમાં તમે જોઈ શકો છો તેલ મૂક્યું છે, એમાં થોડી હિંગ નાખું છું, રાઈ, પછી ડુંગળી નાખું છું. આ તમે જોઈ શકો છો મારું મસાલો છે. એમાં મેં સિંગદાણા, દ્રાક્ષ, લીલા મરચાં બધું એડ કરીને સરસ એને મિક્સ કરી રહી છું. એન્ડ પછી એમાં થોડું મીઠું નાખી દઉં છું. મીઠું નાખવાથી શું થાય છે કે તમારી જે ડુંગળી છે જલ્દી ચડી જાય છે. અને એને સારી રીતે મિક્સ કરી દઉં છું. પછી એમાં થોડા બટાકા ઉમેરી દઉં છું. બટાકા ઉમેરીને એને ફરી થોડું સરસ રીતે મિક્સ કરી દઉં છું. મિક્સ કર્યા પછી એમાં થોડી હળદર અને થોડુંક બટાકા ઉમેર્યા એટલે થોડુંક મીઠું ફરી હું એડ કરી દઉં છું. અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઉં છું. મિક્સ કર્યા પછી એને થોડીક વાર માટે ઢાંકી દઈશું, જેથી સારી રીતે ચડી જાય. 5 મિનિટ પછી હું એને ઓપન કરીને એમાં થોડું ખાંડ અને થોડું લીંબુ એડ કરી દઉં છું. બટાકા પૌવામાં લીંબુ અને ખાંડ ઉમેરવાથી એનો સ્વાદ ઘણો સારો આવે છે. અને આ પૌવા મેં પલાળી લીધા હતા પહેલેથી જ. હવે બધું ચડી ગયું છે, ડુંગળી, બટેકા બધું. એમાં પૌવા એડ કરી દઉં છું અને સારી રીતે મિક્સ કરી દઈએ છીએ. સારી રીતે મિક્સ કરી દીધા પછી એને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દેવાના અને પછી એને રતલામી સેવ સાથે સર્વ કરવાનું. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હું નિકિતા શાહ છું. આજે મારો ફર્સ્ટ બ્લોગ હું અપલોડ કરવા જઈ રહી છું. મેં પૌવા બનાવી રહી છું. એમાં તમે જોઈ શકો છો તેલ મૂક્યું છે, એમાં થોડી હિંગ નાખું છું, રાઈ, પછી ડુંગળી નાખું છું. આ તમે જોઈ શકો છો મારો મસાલો છે. એમાં મેં સિંગદાણા, દ્રાક્ષ, લીલા મરચાં બધું એડ કરીને સરસ એને મિક્સ કરી રહી છું. એન્ડ પછી એમાં થોડું મીઠું નાખી દઉં છું. મીઠું નાખવાથી શું થાય છે કે તમારી જે ડુંગળી છે જલ્દી ચડી જાય છે. અને એને સારી રીતે મિક્સ કરી દઉં છું. પછી એમાં થોડા બટાકા ઉમેરી દઉં છું. બટાકા ઉમેરીને એને ફરી થોડું સરસ રીતે મિક્સ કરી દઉં છું. મિક્સ કર્યા પછી એમાં થોડી હળદર અને થોડુંક બટાકા ઉમેર્યા એટલે થોડુંક મીઠું ફરી હું એડ કરી દઉં છું. અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઉં છું.